વડોદરાના પ્રખ્યાત કમાટીબાગના મોર્નિંગ વોકર્સ માટે નવા વર્ષનો પ્રારંભ ખૂબ જ ઉલ્લાસભર્યો રહ્યો. તાજેતરમાં જૂથના સભ્ય રોનક પરીખ ઉર્ફે ચમન અને નીલકરાવ ભાસ્કર દ્વારા નવા વર્ષના પવિત્ર અવસરને અનુલક્ષીને તમામ સભ્યો માટે નાસ્તાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનમાં એક વિશેષ આનંદ ઉમેરાયો જ્યારે આ જ દિવસે મોર્નિંગ વોકર્સના લોકપ્રિય સભ્ય રોનક પરીખનો જન્મદિવસ પણ હતો. તમામ સભ્યોએ ભેગા મળીને રોનક પરીખના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. મિત્રો અને સાથી વોકર્સની ઉપસ્થિતિમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું, જેણે આ પ્રસંગને વધુ યાદગાર બનાવી દીધો. આ ઉજવણી કમાટીબાગના સ્વસ્થ અને ખુશનુમા વાતાવરણમાં આ પ્રકારના આયોજનો માત્ર સ્વાસ્થ્ય જાળવવા પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ તે સમૂહના સભ્યો વચ્ચે સ્નેહ, મિત્રતા અને એકતાની ભાવના મજબૂત કરે છે. રોનક પરીખ અને નીલકરાવ ભાસ્કરની આ પહેલથી નવા વર્ષમાં સકારાત્મક અને આનંદિત વાતાવરણનો સંદેશો ફેલાયો. કમાટીબાગના મોર્નિંગ વોકર્સનું આ જૂથ ખરેખર એક પરિવાર છે, જ્યાં દરેક શુભ અવસરની ઉજવણી સાથે મળીને કરવામાં આવે છે. આજરોજ મોર્નિંગ વોકર્સ કમાટીબાગના તમામ સભ્યો અને નૂતન વર્ષ અભિનંદનમાં એક સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો. તેમાં તમામ મોર્નિંગ વોકર્સના જે રોજ ચાલવા આવે છે એ લોકો માટે જમવાની બી વિશેષ વ્યવસ્થા નાસ્તાની કરવામાં આવી હતી. અને આવનારો વર્ષ તમામ સભ્યોનું સ્વાસ્થ્યની રીતે સરસ રીતે થાય અને આર્થિક જે બી કોઈ સમસ્યા હોય ભગવાન એમને સરસ રીતે પૂર્ણ કરે અને નવું વર્ષ એમના પરિવારજનોને બી અને વડોદરાવાસી અને વોર્ડ નંબર 3ના તમામ વાસીઓને હું નૂતન વર્ષે અભિનંદન પાઠવું છું. અને એ સમયે આજે મારી બર્થડે નિમિત્તે એ પણ હોવાથી સંયોજનક એની બી એક પાર્ટીનું આયોજન કરવામાં હતું અને તમામ મોર્નિંગ વોકર્સના લોકોને આજે નાસ્તાનું આયોજન કરી અને એક વિશેષ પાર્ટી આપવામાં આવી.